મિત્રો, પગનો દુખાવો, નસનો દુખાવો અથવા પગમાં સોજા ચડી જવા, આજકાલના માણસોને ઘણું બધું પ્રોબ્લેમ હોય છે પગ વિશે. પગમાં, પીંડિયુમાં અસંખ્ય દુખાવો થવો, થોડુંક ચાલતા જ પગમાં ભારેપણું લાગે, પગના તીવ્ર દુખાવા અથવા કોઈ દાદરા કે સીડી ચડતી વખતે અસંખ્ય દુખાવા, ગૂંઠણ પાસેના દુખાવા, પેડું પાસેના દુખાવા, સમક્ષ આખા પગમાં અથવા પગના તળિયે પણ એવું તમને ફીલ થાય કે તળિયું સળગી રહ્યું છે. ઓફિસ જતા હોય એવા લોકો જ્યારે ખુરશીમાં બેસતા હોય ત્યારે તેના પગ શૂન્ય થઈ જવા, અચાનક 1-1.5 કલાક બેસીને ઊભું થવું તો પગ ખોટા પડી જવા. તો તમારા ઘરમાં કોઈ પણ વડીલ હોય, કોઈ પણ યુવાન હોય, દીકરી દીકરા આવી સમસ્યાથી હેરાન થતા હોય, પીડાતા હોય, તો આજનો વિડીયો તમારા માટે ખાસ થવા જઈ રહ્યો છે. હું તમને કોઈ મોંઘી દવા વિશે અથવા ઇન્જેક્શન વિશે વાત નથી કરવાનો. એક જ વાત કરવાનો જે તમારા રસોડામાં સૌથી સરળ અને પરફેક્ટલી રીતે સાવ સસ્તામાં સસ્તું અને સામાન્ય વસ્તુ જ તમારે મળી જશે. આ બે જ સાવ સામાન્ય વસ્તુનો ઉપયોગ કરીને જ તમને ઘર બેઠા જ આ જેટલા પણ પગની તકલીફ બોલી રહ્યો છું તે બધાના ઈલાજ બતાવવા જઈ રહ્યો છું. હવે સૌથી પહેલા હું તમને કહું તો તે સમજીએ કે ઘણી વાર આપણે એમ થાય કે ઉંમરનો થાક લાગવો. હકીકતમાં મિત્રો, આ ઉંમરનો થાક નથી હોતો, કાંઈક અલગ જ હોય છે. આપણા શરીરમાં ઘણી બધી નસોનું વસ્તુનું એક જાળું પથરાયેલું છે. મિત્રો, ખાલી વિચાર કરો કે તમારા પગમાં જે દુખાવા છે એ કયા નસના લીધે દુખાવા છે, કયા સોજાના લીધે દુખાવા છે. તમને એક વાત કરું કે તમારા ઘરમાં કોઈ પણ બગીચામાં પાણીની પાઇપ હોય, જો એ પાઇપ પર કોઈ પણ પગ મૂકી દે તો શું થાય છે? પાણીનો પ્રવાહ હોય છે મિત્રો, ત્યાં ને ત્યાં અટકીને પડે છે. એવી રીતે જ આપણા શરીરમાં કંઈક અલગ પ્રકારનું આવું સંયોજન થતું હોય છે. જ્યારે પણ આ નસોમાં ક્યારેક ક્યારેક બ્લોકેજ આવી જવું, દબાણ આવી જવું, લોહીનું પરિભ્રમણ ધીમું પડી જાય, જ્યારે લોહી પૂરતા માત્રામાં પગ સુધી પહોંચતું ના હોય તો આ એક મેઇન કારણ છે તમને ઝંઝનાહટ આવી. ક્યારેક ક્યારેક તમને એવું લાગે કે તમારી 1000 કીડીઓ પગ ઉપર ચડે છે અથવા કીડીઓ ચટકું ભરતી હોય એવું લાગવું, બળતરા થવી, પગ એકદમ